અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી કિરણભાઈ અન્ન નાગરિક પુરવઠા મંત્રી કિરણભાઈ શ્રી વડોદરા સત્તા આપશો શ્રી કિરણભાઈ. નમસ્કાર. શ્રાવણ મહિનામાં તારીખ આવી છે અને ખબર છે આપણને થોડી તકલીફ તમને રહેશે. બજેટની ફાળવણી થઈ ગઈ છે, પણ આપણને ખબર છે કે ચોમાસું સત્ર છે, ગુજરાતની અંદર ઘણા બધા વિકાસના કાર્યો પણ આપણે કરવાના છે. એટલે એનો તો અમારે વિનંતી કે ખાસ ગુજરાત માટે આજની તકલીફ લઈ છે તે દિવસ, અને તમને ખાતરી આપીએ છીએ કે નેક્સ્ટ તારીખથી તમને ભરપેટ ભોજનની વ્યવસ્થા પણ કરી છે. એના માટે તમારા પૈસામાંથી એક રૂપિયો કાપવામાં નહીં આવે. પ્લસ નાણામંત્રી તરીકે તમને એટલી પણ ખાતરી આપું છું કે જે તમારું ટીએડી આપણે મોડું આવે છે, આપણું રાહ જોઈને બેહીને આવે છે, આપણે મેસેજ કરવા માટે આવે છે, તો ટીએડીએ પણ જેમ બને એમ તમને જલ્દી હાથોહાથ મળી એટલે થોડી તકલીફથી તમને હાલ થઈ જાય એ બદલ ક્ષમાને પાડતી છું. અને અધ્યક્ષને ખાતરી આપું છું કે હવેથી આવો કોઈ મુદ્દો કે આવો કોઈ પ્રશ્ન વિરોધ પક્ષ તરફથી ઉઠાવવામાં નહીં આવે એની હું ગેરંટી આપું તમને. આસપાસના જે નગરકામ કરશે તે અપેક્ષા છે. ત્યારબાદ પાટણ તાલુકાના ધારાસભ્ય શ્રી મણેશ સાહેબ એનો પ્રશ્ન રજૂ કરશે. માનનીય અધ્યક્ષશ્રી, આજની વિધાનસભાના મૂળ વિધાનસભામાં મહેસૂલ મંત્રી તરીકે હું આપને નમસ્કાર કરું છું. જીએસટી કલેક્શન એ આ વર્ષે એપ્રિલ 2025 નું 2,36,000 કરોડ રૂપિયા સૌથી વધુ કલેક્શન ગુજરાત રાજ્યનું સરકારનું થયું છે. અને ગુજરાત એ ભારતનો એમ કે ગ્રોથ એન્જિન છે, અને દિવસે દિવસે ખૂબ જ એમ કે